ઓમ શાંતિ. તારીખ 2 જૂન 2024ની અવ્યક્ત મુરલીના આધારે ત્યાગ, તપસ્યા અને સેવા દ્વારા વાઇબ્રેશન્સ ફેલાવવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું એક જ્યોતિબિંદુ સ્વરૂપ આત્મા છું. દેહ અને દેહના સર્વ સંબંધોથી અતીત છું. હું મારા ફરિશ્તા રૂપમાં ઇમર્જ થઈ આ દુનિયાથી ડિટેચ થઈ રહી છું. પોતાના ફરિશ્તા રૂપ દ્વારા હું બાપદાદાની પાસે વતનમાં પહોંચી. બાપદાદા એક પ્રકાશના કમળ પર વિરાજમાન છે. બાપદાદા પ્રેમપૂર્વક મારું આહ્વાન કરી રહ્યા છે. મને દૃષ્ટિ આપી રહ્યા છે. અને પ્રેમથી પોતાની સમીપ લઈ રહ્યા છે. મુજ પર પોતાનું વરદાની હસ્ત રાખી રહ્યા છે. બાપ દાદાના વરદાની હસ્ત દ્વારા દિવ્ય પ્રકાશ નીકળી મારી પર પડી રહ્યું છે. મારી અંદર પ્રવેશી રહ્યું છે. મારામાં દરેક પ્રકારની સમર્થતા જાગૃત થઈ રહી છે. મને સમર્થ બનાવી બાપ દાદાએ મારા હાથમાં સર્વ શક્તિઓ વિલ કરી દીધી. મને સર્વ શક્તિઓનો સહેજ અનુભવ થઈ રહ્યો છે. હું માસ્ટર સર્વશક્તિવાન છું. મારી સમક્ષ કમ્બાઇન્ડ સ્વરૂપમાં બ્રહ્મા બાબા આદર્શ છે. બ્રહ્મા બાબા પાસે તન, મન, ધન, સંબંધ બધું જ હોવા છતાં ત્યાગ કર્યો. સાધન હોવા છતાં પણ સાધનામાં અટલ રહ્યા. બાબાના ત્યાગનું ફળ અનેક બાળકોને આજ દિવસ સુધી પણ મળી રહ્યું છે. આ ત્યાગની સંકલ્પ શક્તિ દૂર દૂર સુધી ફેલાઈ
અને લાંબા સમય સુધી ચાલી રહી છે. હું માસ્ટર બ્રહ્મા છું. હું ત્યાગ, તપસ્યા અને સેવાની ઊંચી સ્થિતિ પર પહોંચી રહી છું. આ ઊંચી સ્થિતિનું વાઇબ્રેશન અને સાયલન્સ બર્ડનું વાઇબ્રેશન સમસ્ત સંસારમાં ફેલાઈ રહ્યું છે. હું ફરિશ્તા રૂપમાં બાપ દાદાની સમીપ છું. એડવાન્સ પાર્ટીની બધી જ આત્માઓ વતનમાં પ્રત્યક્ષ થઈ છે. આ વિશેષ આત્માઓનું પુરુષાર્થ ખૂબ જ મિલનસાર સ્થિતિનું રહ્યું. સંગઠનની શક્તિ સારી રહી. આ જ યાદગારમાં વતનમાં સર્વ એકબીજાનો હાથ પકડી રહ્યા છે. બાપ દાદા એડવાન્સ પાર્ટીની આત્માઓ અને હું બધાના વાઇબ્રેશન સમસ્ત બ્રહ્માંડમાં ફેલાઈ રહ્યા છે. દુનિયાની સમસ્ત આત્માઓને આ વાઇબ્રેશનની તરંગો પહોંચી રહી છે. વૃક્ષની બધી શાખાઓને પણ આ વાઇબ્રેશન્સ પહોંચી રહી છે. મારા સર્વ ભાઈ બહેનો જે અનેક પ્રકારના દુઃખોમાં ફસાયેલા છે, એ બધા પ્રતિ ખૂબ જ રહેમની ભાવના ઇમર્જ થઈ રહી છે. હું સર્વેની ઈષ્ટ દેવી છું. બાપ દાદા સાથે કમ્બાઇન્ડ છું. બધી જ આત્માઓની દુઃખની પરિસ્થિતિને પરિવર્તન કરી રહી છું. પિતાની અને નૂતન દુનિયાની પ્રત્યક્ષતા થઈ રહી છે. બધાના હૃદયથી નીકળી રહ્યું છે કે મારા બાબા આવી ગયા છે. આવી વિશેષ સેવા કરાવવા બદલ બાપ દાદાના પ્યારમાં મારી આંખો ભીની થઈ ગઈ. બાપ દાદાએ મારા આંસુઓને મોતી સમાન પોતાના હૃદયમાં સમાવી લીધા. હું બાપ દાદાના નયનોનું નૂર છું. બાપ દાદાના લવમાં લવલીન છું. આ સ્થિતિમાં દરેક કર્મ કરતા આખા દિવસમાં દિવ્ય વાઇબ્રેશન્સ ફેલાવી રહી છું. ઓમ